મોર્નિંગ ફ્રેન્ડ્સ, નવો દિવસ ફરી પાછા એરપોર્ટ ઉપર. અને આપણે આજે જઈએ છીએ એક બીચ ઉપર. એના માટે બી આપણે ફ્લાઇટ લેવી પડશે. આખો આઇલેન્ડ છે ડ્યુટી ફ્રી, અને એ આઇલેન્ડ નામ છે લંકાવી. તો ચલો ટિકિટ લઈ લઈએ પહેલાં, કેમ કે બુક તો કરી છે પણ ટિકિટ લેવાની હજી બાકી છે. તો આવું કંઈક છે એરપોર્ટ એનું. આ બીજો એરપોર્ટ છે તો ઇન્ટરનેશનલ વાળો, પણ બીજો એરપોર્ટ છે વાળો છે. અહીંયાના એરપોર્ટમાં આપણા એરપોર્ટમાં એક ફરક છે કે આપણા એરપોર્ટમાં સ્ટાર્ટિંગમાં પહેલું બધું ટિકિટ્સ કાઉન્ટર ને એવું બધું આવે, અને અહીંયા જોઈ લો પહેલાં આ બધું ફૂડના એ બધા આવશે. ટિકિટ કાઉન્ટર સૌથી છેલ્લે છે કે ભાઈ કોઈ બી તમે આવીને અહીંયાથી કાંઈ બી નાસ્તો વગેરે જે લેવું છે, કોઈ ગિફ્ટ આઇટમ લેવી છે, કોઈ શોપિંગ કરવી છે તો કરી શકો છો. અને હવે આવશે જો આ છે ને ડિપાર્ચર લખેલું, એટલે હવે બધું આવશે ટિકિટ વગેરે નહીં. હા ભાઈ કેમ સ્માઈલ કરે? તો ભાઈ ટિકિટ્સ વગેરે હવે છે, બાકી અત્યાર સુધી ડ્યુટી ફ્રી જગ્યા હતી આખી. ભાઈ એર એશિયાની અંદર સેલ્ફ ચેકિંગ છે બધું. આપણે ખુદ પ્રિન્ટ કરવાનું કિયોસ્ક મશીનમાં, જે ત્યાં સામે પાછળ આપેલી છે વાળી. અને પછી સેલ્ફ આપણે ટેગ લગાડવાના છે, અને સેલ્ફ બેગેજ અહીંયા મૂકવાનું છે સામે. કોઈ બેઠા નથી, આપણે ખુદ ખુદ કરવાનું છે. તો પૈસા છે ના લેવો છે એવું ને ભાઈ. અનબિલિવેબલ હો, એટલી વાર ચેક ઇન થઈ પણ ગયું. આમ જોઈએ તો સ્પીડ બહુ સારી છે, આ કોઈ છે જ નહીં એટલા માટે મશીન જ છે. તો પહેલી વખત ડિફિકલ્ટ થાય છે, બાકી થઈ જાય છે ઇઝી, વાંધો ના આવે. લો ને કાંઈ બી. તો ચલો સામે બર્ગર કિંગ દેખાય છે, તો પહેલાં બર્ગર કિંગમાં નાસ્તો કરી લઈને, તો પછી મળતું નથી કે અંદર. સામે બર્ગર કિંગ દેખાઈ ગયું. એ જ વસ્તુ છે જે આપણે વેજમાં આપી શકીએ, વેજ બર્ગર. બાકી તો કાંઈ વસ્તુ વેજ નહીં મળે અહીંયા. એટલે ક્યાંય બી બર્ગર કિંગ દેખાય, ભૂખ લાગી હોય તો ત્યાં જ કરી લેજો નાસ્તો. ભાઈ આખા મલેશિયામાં કોઈ પણ તમારી ફ્લાઇટ હોય, ચેક ઇન તમારે સેલ્ફ રીતે કરવું પડશે. જો આવા કિયોસ્ક હોય છે, અહીંયા તમે સેલ્ફ ચેક ઇન કરી શકો છો. આ બધા સેલ્ફ ચેક ઇન છે. બાકી એક્સ્ટ્રા માટે જે પ્રીમિયમ ક્વોલિટીના જે કસ્ટમર્સ હોય છે એના માટે, સોરી જે કહેવાય પ્રિવિલેજ કસ્ટમર, એના માટે જો અહીંયા સ્ટાફ છે. બાકી બધાને સેલ્ફ ચેક ઇન કરવાનો હોય છે. એટલે તમે આવો તો ભાઈ થોડું ઘણું ઇંગ્લિશ જરૂરી છે ભાઈ આમાં સમજવા માટે, કે કઈ રીતે કરો. બાકી તમને ના આવડે તો શીખવાડે, કેમ કે મારાથી બી એક વખતમાં નથી, તો ઓલા જે મેડમ હતા એ હેલ્પ કરી ગયા આપણને. તો ભાઈ સેમ વસ્તુ છે અહીંયા. વાઇબ્રેટ થશે એટલે આપણો ઓર્ડર આવી જશે. અને આપણે ઓર્ડર કર્યું છે જસ્ટ એક વેજ બર્ગર અને એક મેંગો સ્મૂધી. અને ટોટલ બિલ આવ્યું છે 51, એટલે 52 RM પકડી લો ને, એટલે 1000 રૂપિયાના આસપાસ. આવું ક્યાંક છે કિયોસ્ક અહીંયા. તો ભાઈ અહીંયા બ્રેકફાસ્ટ તો મોંઘું જ મળવાનું છે, કેમ કે એક તો વેજ મળી ગયું જ મોટી વસ્તુ છે. મેં પૂછા કરી તો કે ભાઈ પ્યોર વેજ, નો એગ, નો મીટ, નથી. હા ભાઈ મળી ગયું. નહીં તો મને લાગે સવારનું ભૂખું જવું પડે. અને હજી ફ્લાઇટ છે 11 વાગે, અને અત્યારે વાગ્યા છે 9, એટલે 2 કલાકનો એક ટાઈમ છે. પછી 1 કલાક ફ્લાઇટમાં છે, પછી ઉતરીને એ બી ક્યારે મળશે. એટલે એના કરતાં બેસ્ટ થયું કે ચલો ને કાંઈ ઓર્ડર કરી લઈએ, ભલે મોંઘું તો મોંઘું. આમ 1000 રૂપિયામાં તો જમવાનું થઈ જાય ભારતમાં. શું બે જણાને જમવાનું થઈ જાય. અને અહીંયા એક બ્રેકફાસ્ટ એરપોર્ટમાં તો ભાઈ મોંઘું મળવાનું છે. બટ શું કરે, ક્યારેક ટ્રાવેલ કરતા હોય ઓપ્શન ના હોય તો જમી લેવાય, ચાલે, કાંઈ વાંધો ના હોય. ચલો જોઈએ હવે કેવું છે લંકાવી. બહુ એક્સાઇટેડ છું લંકાવી માટે. ઘણા બધા મેં રીલ્સ, વિડીયોઝ, યુટ્યુબ ઘણા બધા જોયા છે, એન્ડ આઈ હોપ મસ્ત હોય. આવી ગયું છે આપણું બ્રેકફાસ્ટ, પ્યોર વેજ. એક આ છે સેન્ડવિચ જેવું, થોડા વેફર્સ આપ્યા છે, અને એક મસ્ત મેંગો સ્મૂધી આઈરિશ કેફેમાંથી છે. ભાઈ આ વાળો બી એરપોર્ટ બહુ મોટો જ છે. આમ તો ડોમેસ્ટિક ફ્લાઇટ છે, પણ એરપોર્ટ ઇન્ટરનેશનલ આવ્યું છે, કેમ કે આ વાળી જે છે એ બી 1 કલાકની ફ્લાઇટ છે. તો વોક કરતાં લગભગ 1.5 કિલોમીટર તો ચાલી ગયો છું એરપોર્ટની અંદર જ. અને હજી ખબર નહીં કેટલું ચાલવું પડશે. તો વાંધો નથી આવતો, ચલો ને મજા આવે છે જોવાની. પેટમાં કંઈક ગયું છે, નાસ્તો થઈ ગયો છે, એટલે વાંધો નથી કોઈ જાતનો. બાકી જોઈ લો આવું છે એરપોર્ટ કંઈક. ભાઈ મલેશિયાની અંદર પિન્ટુનો મતલબ ગેટ થાય છે, જોઈ લો, પિન્ટુ ગેટ. આપણે એમ પિન્ટુ નામ હોય છોકરાઓને, અને એમ પિન્ટુ એટલે ગેટ. ભાઈ પહેલી વાર કોઈ એરપોર્ટ ઉપર 7-11 દેખાય છે ભાઈ. આમાં તને બહુ ઇઝીલી વસ્તુ મળી જાય, અને રેટ આઈ થિંક બરોબર જ હશે, એટલે મોંઘા નહીં હોય. ફ્લાઇટ બોર્ડ કરી છે આપણે, અને ટાઈમ થઈ ગયો 10:30. 2 કલાકમાં ફ્લાઇટ ઉડી પણ જશે, એટલે 1 કલાકની આસપાસમાં પહોંચી પણ જશું આપણે લંકાવી. તો ભાઈ બહુ એક્સાઇટેડ છું. ચલો આપણે મળીએ લંકાવીમાં.
આપણી ફ્લાઇટ આ વખતે બી એર એશિયા જ છે. આપણે ભાઈ સસ્તી ગોતવાની ફ્લાઇટ. એરબસમાં વાંધો ના આવે. હજી તો અમને બોઈંગમાં તકલીફ પડી શકે, પણ એરબસમાં હજી સુધી તકલીફ પડી નથી એટલે વાંધો નથી. જો આ ટાઈપના જે ફ્લાઇટ હોય ને આ વાળી, આ બધી એરબસ છે. જો છે ને એરબસ. તો ભાઈ મળી ગઈ છે આપણી સીટ. એફ જગ્યા છે વિન્ડોઝવાળી. તો વિન્ડો જો ભાઈ મજા આવી જશે. વિન્ડો એટલા માટે લીધી છે આપણે સ્પેશિયલ પૈસા આપીને કે ભાઈ લંકાવી આઇલેન્ડ આપણે લેન્ડ કરશું તો ત્યારે નજારા કેવા હશે જોવા મળશે ને આપણને. સો ખાસ એના માટે થઈને આપણે ખર્ચો કર્યો છે. આપણે વિન્ડો માટે ખર્ચો કરતા નથી, સ્પેશિયલ એના માટે જ કર્યો છે. કેમ કે હવે એટલી મસ્ત જગ્યાએ જઈએ આપણે અને ત્યાંના વ્યૂઝ ન જોઈ શકીએ નીચેથી. જો આપણે 2 વિન્ડો એક્સેસ મળશે. આ વિન્ડો બી આપણે એક્સેસ કરી શકીએ તો શું મજા છે ને ભાઈ. તો એટલા માટે આપણે વિન્ડો સીટ લીધી છે. અને આઈ હોપ જે હું એક્સપેક્ટ કરું છું એવા નજારા હોય ત્યાં. હજી હોટલ બુકિંગમાં બાકી છે, બટ કરી લેશું લેટ હોય કોઈ વાંધો નથી, થઈ જશે. બાકી ફ્લાઇટમાં સીટ થોડી લેગ સ્પેસ ઓછો છે. બાજુની સીટ બે આમ તો ખાલી જ છે અત્યારે, બાકી કદાચ આવી જાય તો નો આઈડિયા. અને ફ્લાઇટ આમ તો એરબસ છે એટલે કોઈ વાંધો નથી. મેઇન છે લેગ સ્પેસ. ભલે મારી તો હાઇટ પણ નથી એટલે સમાઈ જાય પગ. બાકી કોઈની હાઇટ વધારે હોય તો ભાઈ તકલીફ પડે આમાં બહુ. પણ ચાલે, બીજું શું. સસ્તી ફ્લાઇટમાં આવું બધું એટલામાં આટલું જ મળે એમ. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી ટેક ઓફ કરી ચૂક્યા છીએ આપણે મલેશિયાથી. અને હવે આપણે જઈએ છીએ લંકાવી. હવે ઉપરથી જો કેટલું ગ્રીનરી લાગે છે. હા, વાદળાની વચ્ચે આવી ગયા આપણે. હવે તો ઓછું દેખાશે અહીંયાથી. ભાઈ બહુ મસ્ત છે. ઉપરથી જે વ્યૂ આવે જોવાની નેક્સ્ટ લેવલ છે. જો વાદળોથી ઉપર આપણે ઘણી વખત જોતા હોય છે વાદળો કેટલા મસ્ત લાગે છે, પણ જો વાદળોની નીચેની દુનિયા થોડીક આવી કંઈક લાગે છે. ભાઈ જોઈ લો, જ્યારે ટર્બ્યુલન્સ આવે ને ત્યારે પ્લેન કેટલો હલે છે જોઈ લો તમે. અત્યારે અમે વાદળોની વચ્ચે જાય છે, આપણું પ્લેન હલે છે. bimbit atau tablet yang ditetapkan pada mod penerbangan sehingga pesawat mendarat. Terima kasih. તો ફ્રેન્ડ્સ, લંકાવી આઇલેન્ડ દેખાઈ ગયો છે સામે. આ છે લંકાવી આઇલેન્ડ, પણ આપણે હજી પહોંચ્યા નથી. હજી ઉપર જ છે હવામાં. આઈ થિંક ટ્રાય કરે છે સ્ટેબલ કરવાની પ્લેનને. નેક્સ્ટ લેવલ ટર્બ્યુલન્સ છે ભાઈ. અહીંયા તો પહેલી વખત આટલો ટર્બ્યુલન્સ મેં જોયો છે. અને પાણીમાં જો ખિડકી ઉપર પાણી દેખાય છે, વરસાદ ચાલુ છે. અને આઈ થિંક હવે લેન્ડિંગ કરીએ છીએ, પણ ખબર નથી પડતી કેમ કે વાદળા એટલા છે કે અગર સ્ટ્રીપ આવી જશે તો બી દેખાશે નહીં. એટલા વાદળા છે અહીંયા. થોડું દેખાય છે આ વાળી વિન્ડો ઉપર. થોડા દેખાય છે આપણે ડુંગર જેવું, પણ અહીંયા તો કાંઈ નથી દેખાતું ભાઈ. હવે તો પાણી નથી દેખાતું. પહેલાં પાણી તો દેખાતું હતું. લેટ્સ હોપ ઉતરી જાય શાંતિથી. ભાઈ ફાઇનલી વાદળેથી નીચે આવી ગયા છીએ અને હવે શું કહેવાય જીવમાં જીવ આવ્યો. અને ભાઈ આ છે બ્યુટીફુલ આઈલેન્ડ, જોઈ લો તમે. બહુ મસ્ત છે ભાઈ, બહુ જોરદાર છે. ઉપરથી તો કેવું જોરદાર લાગે છે. તો ફ્રેન્ડ્સ, આપણે એકદમ સેફલી લેન્ડિંગ થઈ ચૂક્યા છે અને તમારી ખુશી જોઈ શકો છો. Jika saya fly at Langkawi International Airport, Langkawi is an amazing place of 99 island and is the first UNESCO airport in Southeast Asia. For your safety, please remain seated and do be careful. When opening the away compartment, and please ensure you have all your personal belongings with you before leaving the aircraft. It was a pleasure. ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ એશિયામાં લંકાવી આઇલેન્ડ પર. આવું છે લંકાવી આઇલેન્ડ. આઈ હોપ સારું જ હશે. આપણે આ ફ્લાઇટમાં આવ્યા હતા અને ભાઈ પાર્ટી તો ગઈ હતી, ખોટું નહીં ગઈ ટર્બ્યુલન્સમાં, પણ સારું ચાલો હવે થઈ ગયું, પહોંચ્યા. જે પેલી મજા આવી ભાઈ. ઉપરથી જે વ્યૂઝ હતા ફોનમાં ખબર નહીં ઓછા કેપ્ચર કર્યા છે, બાકી આમ બહુ જોરદાર વ્યૂ હતા. આ હતી ફ્લાઇટ આપણી એર એશિયાની. અને અહીંયા એરપોર્ટ ઉપર જ ભાઈ ફ્લાઇટ આવી ગઈ એટલે કોઈ આપણે બસ વગેરેની જરૂરત જ નથી. એક નાનો એરપોર્ટ જ છે આ તો. સો ઇટ્સ ગુડ. ભાઈ તો આ બેલ્ટ ઉપર આપણો લગેજ આવવાનો છે. બાકી એરપોર્ટ એકદમ નાનો છે સાવ. બસ ચાલુ થઈને પૂરું થઈ ગયું એટલો જ એરપોર્ટ છે. કેમ કે મેં તમને કીધું એક ડોમેસ્ટિક એરપોર્ટ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી. તો આપણે આપણો પહેલાં સામાનનો વેઇટ કરીએ અહીંયા. લગેજ આવે, બેગ આવે આપણો, પછી આગળ જઈ શકશું.
બાકી લગેજની એટલી મગજમારી છે કે વાત જવા દો, થઈ ગયો એક્સ્ટ્રા. હંમેશા યાદ રાખજો, ઓછો લગેજ હોય તો વધારે ટ્રાવેલ કરી શકો છો. એટલે ઓછા લગેજમાં કેવું છે કે તમારે આ બધું ઉપાડી ના ફરવું પડે. નેક્સ્ટ ટાઈમ હું જે છે ને ટ્રાય કરીશ કે હું એક જ બેગ લઈ આવું, બીજો બેગ પણ નહીં. લાઈક એક આ બેગ અને એક આ બેગ, બસ બીજો એક નહીં. આ જે છે ને મોટો બેગ એને બી કેન્સલ કરવું છે આપણને, એટલી ટાઈટ પેકિંગ કરવી છે. તો ભાઈ હોટલ બી બુક થઈ ગઈ છે, સનસેટ ઇન કરીને એક જગ્યા છે લોકેશન વાઇઝ, અને એકદમ મેઇન માર્કેટમાં છે, એટલે કોઈ વાત નથી, વાંધો નહીં આવે, ત્યાં બધું વસ્તુ અવેલેબલ થઈ જશે. પછી બીજું છે આપણે કેબ કરી લીધી છે, અહીંયા ગ્રેબ જ સવડી પડે, બીજું તો કોઈ ઓપ્શન છે જ નહીં. અને અત્યારે પહેલાં હોટલમાં ચેક ઇન તો આપશે નહીં, કેમ કે 3 વાગે આપે છે અહીંયા, અને વાગ્યા છે ક્યાંક બહાર જવું તો જો કોઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટ હશે તો ત્યાં જમી લેશું. હજુ કાંઈ જોયું નથી, કેમ કે લંકાવીમાં મેં સાચે કહું તો કોઈ પ્લાનિંગ વગર આવ્યો છું. ક્યાં ફરવાનું છે, શું જોવાનું છે ખબર નથી, બસ રીલ જોઈ 2-3, અને મલેશિયા આવતો હતો તો થયું ભાઈ કે જવું જોઈએ એમ એક જગ્યાએ, એક વખત તો લંકાવી જવું જોઈએ. મસ્ત એમ માલદીવ જેવી ફીલ આવે તમને. આપણે માલદીવ તો જવું નથી, આપણે તો નહીં જઈએ ત્યાં, એને ઓપ્શનમાં આપણી પાસે છે લંકાવી.